હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આપણે આજે ટોપરામાંથી જે નાળિયેર હોય છે શ્રીફળ, એમાંથી ટોપરું એકદમ ઇઝી રીતે ખાલી એક જ તમે આમ દસ્તો મારો ને તો આખી કાચલી બહાર આવી જાય. તો એ માટે હું કઈ રીતે ટોપરું કાઢું એનું હું બતાવું તમને. બહુ ઇઝી છે. આપણે કોઈ બી ટોપરું વધેરેલું હોય ને તો એને શું કરવાનું, ફ્રીજમાં, અને જો ફ્રીઝરમાં તમે 1-2-3 કલાક મૂકો ને તો પણ પછી તમે એને દસ્તો વાર આખી કાચલી બહાર આવે છે, ક્યાંય બી ટુકડા થયા વગર. પણ મેં ફ્રીઝરમાં નહોતું મૂક્યું, મારે ફ્રીઝર પેક હતું. તો તમે જોઈ શકો છો કે ફ્રીઝરમાં તો નહોતું મૂક્યું, પણ ફ્રીજમાં મૂકી રાખો. તમે જુઓ, ફ્રીજમાં તમે એક આખો દિવસ કે બીજા દિવસે તમે જો આવી રીતે મૂકશો ને તો જો આ રીતે ટોપરું નીકળી જ જશે. બસ ખાલી એને ચપ્પુ જ અડાડવાનું છે અને એક દસ્તાથી કેવું કહેવાય, ખાલી એકવાર દસ્તો મારીશું ને તો આખું ટોપરું બહાર આવી જશે. જો એ પ્રમાણે આ પણ જો એ ધારેથી એની જાતે જ છૂટું પડી ગયું હોય, તમે જોઈ શકો છો. જો આ એની ધારેથી છૂટું થઈ જ જાય. તમે જો નજીકથી જુઓ તો તમને ખ્યાલ આવશે. જો આ બધામાં કેવું ધારેથી તો આવી રીતે નીકળી જ ગયું છે. બસ તમારે એક દસ્તો મારીને ખાલી ચપ્પુ આમ અડાડશો ને આખી કાચલી બહાર આવશે. તો જો હું તમને એ આગળ બતાવું છું વિડીયોમાં, તો તમે જોતા રહો. એકદમ ઇઝી ટ્રીકથી, નહીં તમને વાગવાની બી કે કશું જ નહીં, અને સરસ ટોપરું તમારું બહાર નીકળી જશે, કે જેથી કરીને તમે ચટણી બટની ઇઝીલી બનાવી શકો છો. હા, અને આ ચટણી બનાવવા માટે કેવું થાય, તમારા ટોપરાને લોંગ ટાઈમ માટે રાખવું હોય ને તો આના પીસીસ કરી દેવાના, અને તમે તડકે તપાઈ દો ને, સરસ તડકો હોય તો મસ્ત આમ કેવું બબાજ આવે એવું થઈ જાય ને, તો એ તમે એને 1 વર્ષ સુધી ફ્રીજમાં પણ રાખી મૂકો છો, કે તમારે એમને પણ હાલતા ચાલતા પણ મુખવાસની જેમ ખાવું હોય ને ટોપરું તો ખાઈ શકો છો. તમે જાણો છો કે ટોપરું તો શરીર માટે બહુ જ ગુણકારી છે એમ. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે ટોપરાનો મુખવાસ પણ બનાવું છું. હા, અને ટોપરું કઈ રીતે ઇઝીલી બહાર કાઢીને એને આપણે આખું તો ટોપરું આપણાથી ખવાઈ ના જાય એટલું બધું, તો મૂકીને ફ્રીજ ખોલો, હાલતા ચાલતા બી તમે એને મોઢામાં મુખવાસની જગ્યાએ પણ તમે એને ખાઈ શકો છો. તો તમે જોઈ રહો કે હું કઈ રીતે આગળ ટોપરું કાઢું છું. જો આ રીતે દસ્તો લેવાનો છે, અને અને ટોપરું કાપવામાં પણ એક ટ્રીક હોય છે. જો તમે એની આવી રીતે આંખ એનું હોય છે, તમે એની ઉપર મારો ને તો ટોપરું બહુ સરસ નીકળી જાય છે એમ. તમે જોઈ શકો છો. જો આની ઉપરથી જો ટોપરાને વધારી વિડીયો બનાવનાર નથી, એટલા માટે મારે જાતે જ મેનેજ કરવું પડે છે. તો જરાક જો આ રીતે એને મને ફાવ્યું નથી એકલાથી વિડીયો આ રીતે. જો હું મને ખાલી ચપ્પુ જ અડાડીશ. જો મેં તમને બહાર બતાવ્યું હતું કે દસ્તો માર્યો હતો. જો આ તો મારે વિડીયો જોઈ શકો છો. આ નીકળી ગયું આખું. આ જ રીતે હું બીજું ટોપરું પણ કરીશ. જો આ એક કાઢ્યું મેં, જો છે ને આખું, કશું જ નહીં. જો તમે એની કાચલી પણ આખી નીકળી. હવે હું આ બધું ટોપરું પણ કાઢીશ. તમે જોઈ શકો છો. આને પણ હું એ જ રીતે ટોપરું કાઢીશ બધું જ, અને તમને બતાવીશ કે આ કેટલું ઇઝી પડે છે કાઢવામાં. જો મેં આને છે ને આ રીતે તડકામાં તપાઈ દઈશ. હા, 2-3 દિવસ તપી જશે. જો મેં છે ને આ ટોપરું 2 દિવસ એકદમ તડકો સારો આવે ને તેમાં તપાઈ દીધું છે. તમે જોઈ શકો છો. અને જો આ રીતે સીધું આમ તૂટી જ જશે તમારે. જો હાથથી છે આવું થઈ જશે, એકદમ આમ અવાજ આવશે એવું. આ તમારે ચટણી બનાવવી હોય ટોપરાની, સાઉથ ઇન્ડિયન કંઈ બી આઈટમ બનાવતા હોય તો આ ટોપરાને આપણે અડધો કલાક પહેલાં, દાળિયાને તો પલાળીએ, જોડે ટોપરાને પણ પલાળી દેવાનું, અને મિક્સરમાં ક્રશ કરીને તમે એઝ યુઝ્યુઅલ જે રીતે ચટણી બનાવતા હોય એ રીતે ચટણી બનાવી દેવાની. તો જોઈ શકો છો કે ટોપરું વધે તો એનો ઉપયોગ પણ થઈ જશે, અને તમારે ખાવામાં પણ ખૂબ જ મીઠું લાગે છે ટોપરું. તમે જોઈ શકો છો. થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.